હું દિનેશ કેવડિયા, યશવી કેવડિયાના પિતા, જે તક્ષશિલા અગ્નિકાંડમાં મારી દીકરીનું મૃત્યુ થઈ ગયું. 7 વર્ષે ન્યાયની હજી કોઈ આશા દેખાતી નથી. કેસ એકદમ ધીમો ચાલે છે, સ્લો. ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગણી કરી પણ તેનો કોઈ નિર્ણય આવ્યો નથી. તમામ રાજકીય પક્ષો બધાને અમે મળી લીધું છે, છતાંય કોઈ જાતનો નિર્ણય આવતો નથી. ગૃહમંત્રી હાઈકોર્ટમાં પણ અરજી કરેલી છે. ગૃહમંત્રીને પણ મળીને માંગ કરી હતી કે આ કેસને ફાસ્ટ ટ્રેક ચલાવવામાં આવે. એણે ખાલી આશ્વાસન આપ્યું, પણ કેસ ફાસ્ટ ટ્રેક થયો નહીં. અને હાઈકોર્ટમાં અરજી કરેલી છે. હાઈકોર્ટે નિર્દેશન પણ સેશન કોર્ટમાં આપ્યું છે. નથી ચાલતો કેસ ફાસ્ટ ટ્રેકમાં. માંગમાં તો જે આરોપી છે એને સખતમાં સખત સજા થાય, અને હજી જે તંત્રની બેદરકારી હતી, જે ચાર્જશીટમાં લેવામાં નથી આવ્યા. મેન આરોપી તો સુરત ફાયર વિભાગ હોય મહાનગરપાલિકાનો, જે પહોંચી ગયા પછી પણ એક પણ જીવ ના બચાવી શક્યો. એમાં ચાર્જશીટમાં એક પણ લીટી કહેવામાં આવી નથી. જો મોટા આરોપીને બધાને બચાવી લેવામાં આવ્યા છે, નાના અધિકારીઓને જેલમાં પૂરી અને ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. હવે તો કોર્ટનો અમારે આશરો લેવાનો છે. હાઈકોર્ટમાં પણ અરજી કરી અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરેલી છે મારા નામે મેં, કે આવા તમામ કેસો જે ભારતમાં બનતા હોય તો બધા પરિવારો આ જ હાલતમાં જીવન જીવી રહ્યા છે, તો આવા કેસોને અલગથી તારવી અને એનો ફાસ્ટ ટ્રેકમાં લઈ અને એનો તાત્કાલિક નિવારણ આવે, અને જે દોષિત હોય એને સજા થાય, તો આવા બનાવો બનતા અટકે. જે રોજ ભારતમાં બને છે. મેં પાર્ટી પર્સન તરીકે મેં પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી છે.